આખા મુંબઈની અંદર અલગ અલગ જે ડ્રગ પેડલર્સ છે એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે. ઇન્દોરનું પણ એનું આ પ્રકારનું નેટવર્ક હતું અને માનસી મુંબઈના અલગ અલગ ડ્રગ પેડલરના કોન્ટેક્ટમાં છે. એક સાથે 977 ગ્રામ જેટલો જથ્થો જે મળ્યો છે એમાંથી પછી 5 ગ્રામ 10 ગ્રામ એ રીતે પડીકી બનાવીને અલગ અલગ ડ્રગ પેડલર જે ડિમાન્ડ થાય એ પ્રમાણે એ લોકોને વહેંચવાનો આ લોકોનો પ્લાનિંગ હતો, પરંતુ એ પ્લાનિંગ આખું અનસક્સેસફુલ રહ્યું કેમ કે સુરત ક્રાઇમ બ્રાન્ચ એમને પકડી. આખા મુંબઈની અંદર અલગ અલગ જે ડ્રગ પેડલર્સ છે એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે. ઇન્દોરનું પણ એનું આ પ્રકારનું નેટવર્ક હતું અને માનસી મુંબઈના અલગ અલગ ડ્રગ પેડલરના કોન્ટેક્ટમાં છે. એક સાથે 977 ગ્રામ જેટલો જથ્થો જે મળ્યો છે એમાંથી પછી 5 ગ્રામ 10 ગ્રામ એ રીતે પડીકી બનાવીને અલગ અલગ ડ્રગ પેડલર જે ડિમાન્ડ થાય એ પ્રમાણે એ લોકોને વહેંચવાનો આ લોકોનો પ્લાનિંગ હતો, પરંતુ એ પ્લાનિંગ આખું અનસક્સેસફુલ રહ્યું કેમ કે સુરત ક્રાઇમ બ્રાન્ચ એમને પકડી.